છ નાસ્તિક દર્શન અને છ આસ્તિક દર્શન એની વાત કરી હતી પહેલા. તો ચારવાક, જૈન અને 4 પ્રકારના બૌદ્ધો આ 6 નાસ્તિક દર્શનો છે. અને વૈશેષિક, નૈયાયિક, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા આ 6 આસ્તિક દર્શન છે. વેદને પ્રમાણ તરીકે સ્વીકારે છે એટલે આસ્તિક દર્શન. ગુરુ શિષ્ય ઉપનિષદોમાં જે ગુરુ શિષ્ય પરંપરા જે છે એનો પણ થોડુંક પરિચય આપણને હોવો જોઈએ. તો ઈશ, કેન, માંડુક્ય, ઐતરેય આ બધા જે ઉપનિષદો છે એમાં કોઈ સ્પેસિફિક ગુરુ કે શિષ્યનો નિર્દેશ થયેલો નથી. શ્રુતિ માતા સ્વયં જ આવી રીતે ઉપદેશ આપે છે. કઠોપનિષદ, કઠોપનિષદમાં ગુરુ કોણ છે? કઠોપનિષદમાં યમરાજા ગુરુ છે અને નચિકેતા શિષ્ય છે. મુંડકોપનિષદમાં ગુરુ શિષ્ય આચાર્ય પરંપરાનું સ્મરણ, ખાલી આચાર્ય પરંપરા, જ્ઞાન પરંપરા જે છે એનું સ્મરણ જ ચિત્ત શુદ્ધિનું કારણ છે, ચિત્ત શુદ્ધિનું સાધન છે. એટલે આચાર્ય પરંપરાના સ્મરણ પૂર્વક જ આ ઉપનિષદોનું અધ્યયન પરંપરાગત આશ્રમોમાં થતું હોય છે. તો આચાર્ય પરંપરા જે છે, જેમ કે મુંડક ઉપનિષદમાં ગુરુ અને શિષ્ય, ગુરુ કોણ હતા, કોણે ઉપદેશ આપ્યો? અંગિરસ ઋષિ ગુરુ હતા અને શૌનકો હવૈ મહાશાલઃ એટલે શૌનક ઋષિ શિષ્ય છે. અંગિરસ અને શૌનક. તૈત્તિરીય ઉપનિષદમાં ગુરુ શિષ્ય, જેમ કે બ્રહ્માનંદ વલ્લીમાં તો કોઈ નામનો ઉલ્લેખ નથી પણ ભૃગુવલ્લીમાં છે. તૈત્તિરીય ઉપનિષદમાં ભૃગુ શિષ્ય છે અને વરુણ એમના પિતાજી, ભૃગુના પિતાજી વરુણ એ ગુરુ છે. વરુણમ પિતરમ ઉપસસાર અધીહિ ભગવો બ્રહ્મેતિ, એવી રીતે વરુણ ગુરુ છે અને ભૃગુ જે છે એ શિષ્ય છે. તૈત્તિરીય ઉપનિષદ. પછી છાંદોગ્ય ઉપનિષદ. છાંદોગ્ય ઉપનિષદમાં તો આપણે દરેક ચેપ્ટરમાં ઘણા બધી વિદ્યાઓ છે. આપણે છઠ્ઠા ચેપ્ટરની વાત કરીએ, જે છઠ્ઠો અધ્યાય છે એમાં ગુરુ કોણ? શિષ્ય સનત કુમારો. છઠ્ઠું ચેપ્ટર સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત. એમાં ઉદ્દાલક ગુરુ છે અને શ્વેતકેતુ શિષ્ય છે. છઠ્ઠું ચેપ્ટર જે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત તત્વમસીનો જેમાં ઉપદેશ આપેલો છે એમાં ઉદ્દાલક ગુરુ છે અને શિષ્ય છે શ્વેતકેતુ. સાતમું ચેપ્ટર ભૂમા, એમાં સનત કુમાર ગુરુ છે અને નારદજી શિષ્ય છે. આઠમું ચેપ્ટર જે છે એમાં પ્રજાપતિ બ્રહ્માજી ગુરુ છે અને આપણે ઇન્દ્ર અને વિરોચન શિષ્ય છે. ઇન્દ્ર અને વિરોચન શિષ્ય છે. પ્રજાપતિ બ્રહ્માજી જે છે એ ગુરુ છે. બીજો ચોથું ચેપ્ટર ને ઘણા બધા 1 થી 5 જે ઉપાસનાના જે છે અધ્યાયો, એમાં પણ સત્યકામ જાબાલ જે છે શિષ્ય છે અને એમના ગુરુનું નામ નથી પણ સત્યકામ જાબાલ એટલે ગુરુ અને શિષ્યનું આ પ્રમાણે સ્મરણ થયેલું છે. પછી સત્યકામ જાબાલ પોતે ગુરુ બને છે અને એ પોતાના શિષ્ય ઉપકોશલ કામલાયન કરીને શિષ્ય છે. સત્યકામ જાબાલ ગુરુ છે અને ઉપકોશલ શિષ્ય છે. પહેલા સત્યકામ પોતે શિષ્ય છે, પછી એ પોતે પણ ગુરુ બને છે અને પોતાના શિષ્ય ઉપકોશલને વિદ્યાનું દાન કરે છે. પછી બીજું કઈ આપણે ઉપાસનાના જે ચેપ્ટર્સ છે એમાં રૈક્વ, સયુગ્વાનમ રૈક્વ, રૈક્વ ગુરુ છે. કાટ
તો રૈક્વ ગુરુ છે અને જાન શ્રુતિ રાજા, જે બ્રાહ્મણ ને આ ક્ષત્રિય અરે બ્રાહ્મણ ક્ષત્રિય ને આ વિદ્યા રાજા. આપે. King. જાન શ્રુતિ રાજા છે, એ શિષ્ય છે, અને રૈક્વ ગુરુ છે. આચાર્ય પરંપરા કોઈ કે આ બધા ગુરુ શિષ્યના નામ તમે જે ભણી ગયા હો એ આપણને ખબર હોવી જોઈએ. એટલે થોડુંક આવી ઇન્ફોર્મેશન આપણને હોવી જોઈએ. પછી પ્રવાહણ જયવલી એ ક્ષત્રિય રાજા ગુરુ છે, જે શ્વેતકેતુ અને ઉદ્દાલક, એટલે શ્વેતકેતુ એઝ અ બ્રહ્મચારી જાય છે પ્રવાહણ જયવલી પાસે, અને પછી આવી રીતે એને પ્રવાહણ જયવલી બધા 5 સવાલ પૂછે છે, શ્વેતકેતુને ખબર હોતી નથી, એટલે એ પોતાના પિતા ઉદ્દાલક પાસે જાય છે કે તમે મને તો આ પ્રવાહણ જયવલી આટલા સવાલ પૂછ્યા, મને ના આવડ્યા, તમે મને ઉત્તર આપો. તો ઉદ્દાલક કહે છે એ તો મને નથી ખબર, તો ચાલ આપણે બંને જઈએ અને એની પાસેથી વિદ્યા ગ્રહણ કરીએ. એટલે ઉદ્દાલક શ્વેતકેતુ બંને શિષ્યો છે, પ્રવાહણ જયવલી જે છે એ ગુરુ છે. બધા ઉપાસનાના ચેપ્ટર્સ છે એમાં આવેલી છે. આવી એક ઉપાસનાઓ શું એમાં શેની વિદ્યાનું દાન કરવામાં આવેલું છે, આ બધી છે ને સકામ ઉપાસનાઓ, અરે સકામ નહીં, શેની હિરણ્યગર્ભની અથવા તો સમષ્ટિ પ્રાણની આવી રીતે ઉપાસનાઓ છે. થોડોક આપણે પરિચય દરેક ઉપાસનાઓ વિશે મેળવીશું. ભાઈ સત્યકામ જાબાલે ઉપકૌશલને વિદ્યા આપી, તો એને ઉપકૌશલ વિદ્યા કહેવામાં આવે છે. તે શું છે? તો એ પ્રમાણે સગુણ બ્રહ્મની ઉપાસનાઓ જ છે એક પ્રકારની. એક થોડુંક આપણે પછી ધીમે ધીમે ક્લાસમાં જોતા જઈશું. હારિદ્રુમત ગૌતમ એ ગુરુ છે અને સત્યકામ જાબાલ શિષ્ય છે. હા, સત્યકામ જાબાલની જે આખ્યાયિકા હતી કે થોડીક ગાયો આપીને 1000 જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી હું નહીં આવું, 1000 ગાયો થઈ ગઈ પછી સત્યકામ જાબાલ આવે છે, તો એ જે છે એ હારિદ્રુમત ગૌતમ ગુરુ છે અને સત્યકામ જાબાલ શિષ્ય છે. પછી કૈકે આ જે પંચાગ્નિ વિદ્યા છે એ ક્ષત્રિયોની વિદ્યા હતી. ક્ષત્રિયો એ પ્રમાણે ઉપાસના કરતા હતા. એટલે કૈકેય દેશના રાજા અશ્વપતિ જે છે એ આ રાજા છે, જેની પાસે પંચાગ્નિ વિદ્યા જે હતી એ પ્રાચીન શાલ ઔપમન્યુ અને સત્યયજ્ઞ પૌલુષી પાંચ અપર બ્રહ્મ, જેમ કે પ્રશ્નોપનિષદમાં પીપલાદ ગુરુ છે અને 6 શિષ્યો છે જે સગુણ બ્રહ્મના ઉપાસકો હતા. એવી રીતે કૈકેય અશ્વપતિએ 5 ને આવી વિદ્યા આપી હતી. પ્રાચીન શાલ ઔપમન્યુ, સત્યયજ્ઞ પૌલુષી, ઇન્દ્રદ્યુમ્ન ભાલ્લવેય, જો આ નામ પણ આપણને વાંચીને બોલતા આવડે નહીં એટલા અઘરા છે. બુડીલ અશ્વતરાશ્વી વૈયાગ્ર પદ્ય કહેવાય છે એને, અને ઉદ્દાલક, આવા 5 શિષ્યો છે. ગુરુ શિષ્યની થોડીક આવી વાત કરી. બૃહદારણ્યક ઉપનિષદમાં પણ યાજ્ઞવલ્ક્ય મૈત્રેયી સંવાદ છે, જનક રાજા અને યાજ્ઞવલ્ક્ય સંવાદ છે, અજાતશત્રુ ગાર્ગ્યનો સંવાદ છે. આ પ્રમાણે ગુરુ શિષ્યની પરંપરા છે. તો આટલું આપણે પરિચય મેળવ્યો. હવે 14મો જે કઠોપનિષદનું અધ્યયન કરીએ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્ય મધ્યમાम् अस्मदाचार्य पर्यन्ताम् वन्दे गुरु परम्पराम्. वन्दे गुरु परम्पराम्. ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च. तो कठोपनिषद प्रथम अध्याय द्वितीय वल्ली એના 13મા મંત્રમાં યમરાજા કહે છે નચિકેતાને, વિવૃતમ સદ્મ નચિકેત સંમન્યે, આ બ્રહ્મરૂપી ભવનનું દ્વાર તારા માટે ખુલ્લું છે, અથવા તો બ્રહ્મ જ્ઞાનનો તું અધિકારી છે.
બ્રહ્મ જ્ઞાન માટે હું તને યોગ્ય શિષ્ય, જિજ્ઞાસુ શિષ્ય, અધિકારી શિષ્ય માનું છું. માટે બ્રહ્મ જ્ઞાનનો હું તને ઉપદેશ કરીશ. એટલે શિષ્યની જે યોગ્યતા છે એ ગુરુ જ પારખી શકે છે. એ શિષ્ય ક્યાં છે, એને કઈ પ્રમાણે શેની જરૂર છે, કયા વિદ્યાની કેવી રીતે જરૂર છે, એ બધું ગુરુ જ પારખી શકે છે. અહીંયા પ્રસન્ન શિષ્ય ઉપર પ્રસન્ન થઈને યમરાજા કહે છે કે બ્રહ્મ વિદ્યાનો અધિકારી હું તને માનું છું, માટે તને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરીશ. આ પ્રમાણે આપાતતઃ જે ઉપદેશ હતો, તમ દુર્દર્શમ ગૂઢમ અનુપ્રવિષ્ટમ, આ બધા જે મંત્રોમાં જે ઉપદેશ અપાયો, એ આ જે કઠોપનિષદ છે, અહીંયા સુધી કઠોપનિષદનું મહાત્મ્યનું વર્ણન થયું કે એના જે વક્તા, શ્રોતા, કઠોપનિષદનો ઉપદેશ, બ્રહ્મ વિદ્યા, આ બધું આશ્ચર્યમય છે, દુર્લભ છે, રહસ્યમય જ્ઞાન છે. અને એના વક્તા અને શ્રોતાની પણ અહીંયા વાત કરવામાં આવી કે કેવા ઉત્કૃષ્ટ શ્રોતા છે. પ્રષ્ટા જે છે એ પણ અત્યંત ઉત્કૃષ્ટ છે. તો નચિકેતાએ જે પ્રશ્ન પૂછ્યો હતો, યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્ય, દેહાંતર સંબંધી આત્માનું અસ્તિત્વ છે કે નહીં, એ કોણ છે, એ પોતાનો જે પ્રશ્ન છે એ હવે સ્પષ્ટ શબ્દોમાં નચિકેતા અહીંયા રજૂ કરે છે. એટલે 14મો જે મંત્ર છે ત્યાંથી કઠોપનિષદનો પ્રારંભ થયો છે. વિધિસર પ્રારંભ થાય છે. પછી 15, 16 અને 17માં જે મંત્રો છે એમાં યમરાજા જે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ છે એનો રનવે તૈયાર કરે છે કે જેથી બ્રહ્મ વિદ્યા રૂપી જે આ વિમાન છે, ઉપદેશનું વિમાન છે, સીધું ટેક ઓફ થઈ શકે. એટલે 18મો મંત્ર જે છે એ જેમ કે ભગવદ્ ગીતામાં 11મો શ્લોક છે બીજા અધ્યાયનો, અશોચ્યાનન્વ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે, ત્યાંથી ભગવાનનો મૂળભૂત ભગવદ્ ગીતાનો મૂળ ઉપદેશ શરૂ થાય છે. એવી રીતે ભગવાન કઠોપનિષદના દ્વિતીય અધ્યાયનો જે 18મો શ્લોક છે, ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત, ત્યાંથી મૂળભૂત ઉપદેશ શરૂ થાય છે. ઉપદેશની ભૂમિકા 15, 16, 17 મંત્રમાં છે. 14મો મંત્ર નચિકેતાનો એક સ્પષ્ટ પ્રશ્ન છે કે હું શું આપની પાસેથી જાણવા માંગુ છું. આગળ કીધું તમ દૂરદર્શન ગૂઢમ અનુપ્રવિષ્ટમ, આત્મતત્વનું જે પ્રકારે નિરૂપણ થયું એ સત્ય ને આપ કઈ રીતે જાણો છો તે મને કહો. આપણે એવું લાગે કે પરમાત્મા જ આ સમગ્ર જગતનું અધિષ્ઠાન છે, પરમાત્મા જ સત્ય છે, અસ્થિપાથી પ્રિય સ્વરૂપ પરમાત્મા છે, સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ છે, આવું કહીએ. સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ છે, પરમાત્મા છે, બધી વાત બરોબર. એને એ સચ્ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મને ભગવાન હે યમરાજા તમે કઈ રીતે જાણો છો? આપણે ખાલી પરોક્ષ રીતે વર્ણન કરીએ કે પરમ સત્ય છે, જગતનું અધિષ્ઠાન છે, એ બધી વાત સાચી, પણ ભાઈ તમે કઈ રીતે જાણ્યું? જેમ કે લાડુ આવી રીતે બને, એમાં આવું કરવું પડે, આવું કરવું પડે, પણ તમે કઈ રીતે બનાવ્યો એ મને કહો. યુટ્યુબમાં ઘણી બધી રીતો હોય, પરંતુ આપણે કોઈક અનુભવીને પૂછીએ કે ભાઈ તે પહેલા શું કર્યું, ઘઉંને દળાયા, પછી એને આ કર્યું, તે કર્યું, તમે પહેલા શું કર્યું? એવી રીતે નચિકેતા અહીંયા 14મા મંત્રમાં યમરાજાને પૂછે છે આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે, અને એ સર્વ વ્યવહારથી અતીત જે છે એને તમે કઈ રીતે જાણો છો? તો સર્વ વ્યવહારથી અતીત હોવા પણ સત્ય જે છે એ વ્યવહારિક નથી હોતું. સત્યનો વિચાર વ્યવહારિક સ્તરે નથી થતો, પારમાર્થિક સ્તરે થાય છે. સત્યના નિર્ણય માટે વ્યવહારના એક પણ અનુભવોને પ્રમાણ તરીકે સ્વીકારવામાં આવતા નથી. જેમ કે કોઈ પણ વિષયનું અંતિમ સત્ય આપણે અન્વેષણ કરવું હોય, ઇન્વેસ્ટિગેશન કરવું હોય, તો વ્યવહાર જે છે એનું વ્યવહારમાં એની અભિવ્યક્તિ કઈ રીતે થાય છે, વ્યવહારમાં એ કઈ રીતે અનુભવાય છે, એ રેલ્મ ઉપર, એ સ્તર ઉપર વિચારણા નથી થતી. સત્યની સામે જોઈને વ્યવહાર થાય છે. સત્ય કેવી રીતે પ્રગટ થાય છે ને એના ઉપર વિચારણા નથી થતી. સત્યની સામે જોઈને સત્યના સ્વરૂપનું નિર્ધારણ કરવામાં આવે છે. સત્યની સામે જોઈને કોણ કરી શકે? જે સત્યને અનુભવે તો હોય, કે શ્રુતિ માતા છે અથવા તો જ્ઞાનનિષ્ઠ આચાર્યો જે છે એ સત્યને પ્રત્યક્ષતયા અનુભવતા હોય છે, માટે એ જ સત્યનું સાચું સ્વરૂપ પ્રગટ કરી શકે છે. એવો જ કંઈક પ્રશ્ન અહીંયા નચિકેતા પૂછે છે. આ નચિકેતા
મૂળભૂત પ્રશ્ન છે આ નચિકેતાનો કે સર્વ વ્યવહારથી અતીત એવું કંઈક સત્ય છે કે જે સત્યમાં આ બધો વ્યવહાર બાધિત થયેલો છે. આ વ્યવહાર સત્ય કેમ નથી? કારણ કે જાગ્રત અવસ્થામાં પણ જ્યાં સુધી આ સ્થૂળ દેહ સાથે તાદાત્મ્ય હોય છે ત્યાં સુધી વ્યવહાર થાય છે. જ્યારે જાગ્રત અવસ્થામાં જ સ્થૂળ દેહ સાથે વ્યવહાર થતો નથી ત્યારે આપણા માટે આ બાહ્ય જાગ્રત જગત હોતું જ નથી. એટલે કંઈક એટલે આ જે અનુભવાઈ રહેલું છે આ વ્યવહારિક જગત એનું સત્ય શું છે? વોટ ઇઝ ધ ટ્રુથ? એટલે જે મને વ્યવહાર યોગ્ય બની રહ્યું છે આ જગત એનું સત્ય શું છે એવો અહીંયા પ્રશ્ન પૂછે છે. તો 14મો મંત્ર હું બોલું છું. નચિકેતાનો પ્રશ્ન છે અન્યત્ર ધર્માદ અન્યત્ર અધર્માદ અન્યત્ર અસ્માદ કૃતા કૃતાદ અન્યત્ર ભૂતાચ ભવ્યાચ યત્તત પશ્યસી તદ્વદ. અન્યત્ર ધર્માદ અન્યત્રા ધર્માદ, એમાં અન્યત્ર ધર્માદ અને પછી અન્યત્ર અધર્માદ. એટલે જે ધર્મથી અન્ય છે, ધર્મથી પૃથક છે, ધર્મથી સ્વતંત્ર છે, ધર્મની પેલે પાર છે. અન્યત્ર અધર્માદ, તો ધર્મ એટલે શું? જે કંઈ પણ આપણે વૈદિક યજ્ઞ યાગ છે માંડીને પોતાનું કર્તવ્ય પાલન કરીએ છીએ, વૈદિક યજ્ઞ યાગ અથવા તો આજના જમાનામાં પોતાનું જે કર્તવ્ય પાલન કરીએ છીએ એ ધર્મ કહેવાય. તો ધર્મથી જે અન્ય છે, ધર્મથી અન્ય છે. અન્યત્ર અધર્માત, અધર્મથી પણ જે અન્ય છે, અધર્મથી પણ જે ભિન્ન છે, પૃથક છે, સ્વતંત્ર છે. અન્યત્ર અસ્માદ કૃતા કૃતાત, કૃત અને અકૃતના આચાર્યો ઘણા અર્થ કરે છે. કૃત અને અકૃત, કૃત એટલે કાર્ય અને અકૃત એટલે કાર્ય ના હોય એવું કારણ, એટલે ફળ નથી, કર્મનું ફળ નથી એવું. અને કૃત અકૃત, કાર્ય કારણ રૂપી પ્રપંચથી જે ભિન્ન છે. આ સમગ્ર કાર્યકારણ પ્રપંચ જે છે એનું જે અતિક્રમણ કરી દીધેલું છે જેણે એ. અન્યત્ર અસ્માદ કૃતા કૃતાદ અન્યત્ર ભૂતાચ ભવ્યાચ, તો અન્યત્ર ભૂતાત એટલે જે ભૂતકાળથી પણ પર છે. અન્યત્ર ભવ્યાચ, એટલે ભવ્ય એટલે જે ભવિષ્યનું છે એ, એટલે ભૂતકાળ, ભવિષ્યકાળ અને ચ છે એનાથી વર્તમાન કાળનું પણ ગ્રહણ કરવાનું છે. ભૂત ભવિષ્ય વર્તમાન કાળ થી પર છે અને ભૂત ભવિષ્ય વર્તમાન કાળમાં જે જણાય છે એ બધા ભૂત ભૌતિક પ્રપંચથી જે જુદું છે એ. એવું યત્તત પશ્યતિ, આવું કંઈક આપ જે જોઈ રહ્યા છો એ તદ્વદ, યત્તત પશ્યસી તદ્વદ, આવું સત્ય આપ જે જોઈ રહ્યા છો, જેનું આપ સ્પષ્ટપણે દર્શન કરી રહ્યા છો, પ્રત્યક્ષતયા હું રૂપે જેને અનુભવી રહ્યા છો એનો આપ મને ઉપદેશ કરો. સર્વ વ્યવહારથી અતીત એવું જે સત્ય સ્વરૂપ છે એનું આપ મને ઉપદેશ આપો, એવો અહીંયા પ્રશ્ન છે. તો અહીંયા શું નચિકેતા પૂછે છે? યત્તત પશ્યસી તત્પદ, જે આત્મ તત્વને, જે બ્રહ્મ તત્વને આપ જોઈ રહ્યા છો અથવા તો અપરોક્ષતયા જાણી રહ્યા છો તે મને કહો. એટલે આ દેહથી જુદું એવું જે ચૈતન્ય છે એનો આપ મને જ્ઞાન આપો. એટલે મોક્ષ જે છે એનું સાધન એવું આત્મજ્ઞાન જે છે એનો મને આપ ઉપદેશ આપો. તો ધર્માદ અન્યત, ધર્માદ એટલે આપણે જોયું વૈદિક જે યજ્ઞયાગ અથવા તો સ્વધર્મ છે એનાથી અન્યત. અધર્મથી અન્ય, અધર્મથી અન્ય એટલે શાસ્ત્ર વિહિત હિંસા જે કંઈ પણ છે. જે અધર્મ એટલે શું? અહીંયા અધર્મનો અર્થ શાસ્ત્ર વિહિત હિંસા એવું જે કીધેલું છે. શાસ્ત્ર વિહિત હિંસાદી રૂપાત અધર્માદ અન્યત, હિંસા વગેરે જે છે પણ શાસ્ત્ર વિહિત હોવી જોઈએ તો જ એનાથી અન્ય. એટલે ટૂંકમાં જે લોકો આવી રીતે શાસ્ત્રને પરાયણ છે, વેદને પ્રમાણ તરીકે સ્વીકારે છે એની જ અહીંયા વાત થઈ રહી છે. એ લોકો અધર્મથી ડરે છે, ધર્મનું જ પાલન કરવું જોઈએ એવું જે લોકો માને છે એની અહીંયા વાત થઈ રહી છે. અન્યત્ર અસ્માદ કૃતા કૃતાત, એટલે કૃત એટલે કર્મ ક્રિયા અને અકૃત એટલે જે ક્રિયા નથી અથવા તો ક્રિયાનું ફળ નથી. હેતુ અને ફલાત્મક આ સંસાર જે છે
એ હેતુ ફલાત્મક સંસાર જે છે એનાથી પણ જે પર છે. હેતુ અને ફળ, કાર્ય અને કારણ એક પ્રકારનું દ્રષ્ટિબિંદુ માત્ર છે, જેના માટે આ હેતુ અને ફલાત્મક સંસાર જે છે એ જેના ઉપર અધ્યારોપિત છે એવું જે તત્વ છે એવો આત્મા ક્રિયાકારક ફળ ભેદ જેને કહેવામાં આવે છે. આત્મતત્વ એક પણ કારકમનો ભાગ નથી. આત્મા ક્રિયાનો કર્તા નથી, ક્રિયાનું કર્મ નથી, ક્રિયાનું કરણ કે સાધન નથી, ક્રિયાનું સંપ્રદાન નથી, અપાદાન નથી અને અધિકરણ પણ નથી. એટલે ક્રિયા અન્યત્ર અસ્માત કૃતા કૃતાત, સમગ્ર ક્રિયા અને એના સાધનો એના કારકોથી જે અતીત છે. કારકો આત્મા નથી, એટલે આત્મા કારકથી નિત્ય મુક્ત છે. અન્યત્ર અસ્માત કૃતા કૃતાત, એટલે કર્મ જે છે એ બીકમિંગ કંઈક બનવા માટે, કંઈક પામવા માટે, કંઈક પ્રાપ્ત કરવા માટે એ ઉપયોગી છે. પરંતુ આ કર્મથી પર એવું મને કંઈક પરીક્ષે લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમાયાત, કર્મથી જે કંઈ પણ પ્રાપ્ત થઈ શકે છે એનાથી મને એ મને ન જોઈએ. એટલે કે આવી રીતે અન્યત્ર અસ્માદ કૃતા કૃતાત, કર્મ અને કર્મના ફળથી જે અત્યંત વિલક્ષણ છે. કર્મ અને કર્મફળ બંને જેના પર અધ્યારોપિત છે એવું કંઈક આપ જે જોઈ રહ્યા છો. અન્યત્ર ભૂતાચ ભવ્યાચ, એટલે કાલેભ્ય અન્યત, જે દેશ અને કાળથી પર છે. દેશ અને કાળમાં જે ભૂત ભૌતિક પ્રપંચ છે એનાથી પણ જે પર છે. કાલેભ્ય અન્યત, એટલે ભૂત ભવિષ્ય વર્તમાન કાળથી પણ જે અતીત છે. ત્રણેય કાળે રહેવા વાળું છે, ત્રણેય કાળમાં અનુસ્યુત છે, છતાં સ્વયં ત્રણેય કાળથી અતીત છે. એવું જે છે, જેમ કે દોરી જે છે એ સાપ ભૂછિદ્ર ને બધામાં વ્યાપ્ત કહેવાય, બધામાં છે છતાં બધાથી અતીત છે. એવી જ રીતે બધા કાળમાં, એટલે ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળમાં જે છે છતાં ત્રણેય કાળથી અતીત છે. કાળમાં શું છે, બધા ભૌતિક પદાર્થો રહેલા છે એનાથી જે અતીત છે. સત્ય કેવું હોવું જોઈએ? સત્ય ટ્રાન્સેન્ડેન્ટલ રિયાલિટી કહેવામાં આવે છે. ટ્રાન્સેન્ડેન્ટલ રિયાલિટી એટલે અતિક્રમણ કરેલું હોય જેણે. ટ્રાન્સેન્ડેન્ટલ રિયાલિટી એટલે જે વ્યવહારનો વિષય નથી, વ્યવહારથી અતીત છે, એને આવી રીતે સત્ય કહેવામાં આવે છે. એ સત્ય વિશે આ નચિકેતા જાણવા માંગે છે. તો વ્યવહારથી અતીત કોણ છે? જે પોતે વ્યવહારનો સાક્ષી હોય એ વ્યવહારથી અતીત હોય. સાક્ષી જે તટસ્થ હોય એ વ્યવહારથી અતીત કહી શકાય. The witness is always transcendental reality. વ્યવહારને કોણ છોડી શકે? જે વ્યવહારથી અસંગ હોય એ વ્યવહારને છોડી શકે. વ્યવહારનું તટસ્થતાથી અવલોકન જે કરતો હોય એને ઓબ્જેક્ટલેસ અવેરનેસ એવું કહેવામાં આવે છે. જે સાક્ષી છે, જે વ્યવહારનો ને વ્યવહારથી અસંગ છે, એ જ વ્યવહારથી અતીત હોઈ શકે છે. જેને વ્યવહાર સાથે નાવા નીચોવાનો સંબંધ નથી. તો સાક્ષી એટલે કે જાણનારો. અહીંયા નચિકેતા એ જાણનારા વિશે પ્રશ્ન પૂછે છે કે જાણનારાનું સ્વરૂપ કેવું છે? બીજી બધી જ વિદ્યાઓનું ક્ષેત્ર જે છે એ જ્ઞેય છે, એટલે કે જ્ઞેય વસ્તુનું જ્ઞાન આપે છે. બીજી બધી જ વિદ્યાઓ જ્ઞેય વસ્તુનું જ્ઞાન આપે છે. નચિકેતા અહીંયા શું પૂછી રહ્યો છે? જ્ઞાતાનું સ્વરૂપ શું છે? જાણનારો કોણ છે અને કેવો છે? એ જાણનારાને તમે કેવી રીતે જાણ્યો? સર્વ વ્યવહારના વિષયમાં જે વિદ્યા છે એનું એ નચિકેતા પ્રશ્ન નથી પૂછતો. વ્યવહારનો જે સાક્ષી છે, વ્યવહારથી જે અતીત છે, વ્યવહારનું જે અતિક્રમણ કરીને તટસ્થતાથી, તટસ્થ એટલે તટે સ્થિત, જેમ કે નદી કિનારે આપણે તટે, નદી તટે આપણે ઊભા હોઈએ તો નદીમાંથી બધા જે કંઈ પ્રવાહ જે છે એમાં અનેક આ જે નદીના પ્રવાહમાં જે કોઈ વસ્તુઓ જતી હોય એ આપણે પોતે તટસ્થતાથી એનું અવલોકન કરી શકીએ છીએ. તો એવી જ રીતે તટસ્થ એટલે શું? કોઈ પક્ષપાત વગર
અસંગ રહીને, વ્યવહારથી અસંગ રહીને જ વ્યવહારનો સાક્ષી, જે વ્યવહારથી અસંગ હોય એ જ વ્યવહારનો સાક્ષી કહેવાય. તો એ જે વ્યવહારથી વધતો કે ઘટતો નથી. જો અન્યત્ર ધર્માદ, અન્યત્ર અધર્માદ, અન્યત્ર આસ્માદ કૃતા કૃતાત, એ છે શું હકીકતમાં? ધર્મથી જેની મહિમા કે જેનું ફળ કદ જે કંઈ હોય એ વધતું નથી. અધર્મથી જેની મહિમા, જેનો મહિમા ઘટતો નથી. અન્યત્ર ધર્માત એટલે શું? ધર્મનું જે ફળ નથી, અથવા તો ધર્મ કર્મ કરીને જેનામાં વૃદ્ધિ થતી નથી, અધર્મ કર્મ કરવાથી જેનામાં ક્ષય આવતો નથી, જેની મહિમા જરા પણ વધતી કે ઘટતી નથી. અત્યારે આત્મપુરાણમાં જે ચર્ચા ચાલે છે, એષઃ નિત્ય મહિમા બ્રાહ્મણસ્ય ન વર્ધતે કર્મણા નો કનીયાન, ન કર્મણા વર્ધતે નો કનીયાન. કર્મથી જેનો મહિમા વધતોય ને, પુણ્ય કર્મથી જેનો મહિમા વધતો નથી, પાપ કર્મથી જેનો મહિમા ઘટતો નથી. આપણે પુણ્ય કર્મ કરીએ તો મહિમા વધે જ. કેમ? કારણ કે જ્ઞાતા જે છે એ તો વ્યવહારના સ્તરે જ છે. આ પુણ્ય કર્મ થયું એનો જે સાક્ષી છે, એ સાક્ષી એશો નિત્ય મહિમા બ્રાહ્મણસ્ય, બ્રાહ્મણનો આ નિત્ય મહિમા છે જે કર્મથી વધતો નથી, ઘટતો નથી. વ્યવહારને જે ઉજાળે છે, વ્યવહારનો જે સાક્ષી છે, એનો જ મહિમા વ્યવહારથી વધે નહીં ને ઘટે નહીં. વિટનેસ જેને કહેવાય છે, અસંગ વિટનેસ, નિત્ય કુટસ્થ સાક્ષી જેને કહેવાય છે. સાક્ષ્ય બદલાય છતાં પણ સાક્ષીમાં ચેન્જ ન આવે. સાક્ષ્યથી અતીત સાક્ષી છે. સાક્ષી એને જ કહેવાય જે સાક્ષ્યથી અતીત હોય, તટસ્થ હોય, કોઈ પ્રકારનો પક્ષપાત ન લેતો હોય, એને જ એ કહેવાય, એને જ સાક્ષી કહેવાય. ધર્મથી અન્યત્ર ધર્માત, ધર્મથી જે અન્ય છે, પૃથક છે, એટલે શું? ધર્મથી જે પ્રકારનું ફળ મળે આપણને, ધર્મથી કેટલું ફળ મળે? જો ધર્મ એટલે કે વૈદિક યજ્ઞ યાગ, અથવા તો અત્યારે આપણું જે કોઈ પણ કર્તવ્ય છે એનાથી કેટલું ફળ આપણને મળી શકે? તો ધર્મમાં જેટલી શ્રદ્ધા હોય એટલું ફળ મળે. પહેલી વાત, આપણે જે આપણા કર્તવ્ય કર્મ કરી રહ્યા છીએ એ કેટલી શ્રદ્ધા કે નિષ્ઠાપૂર્વક કરીએ છીએ ને એના પ્રમાણે એ કર્તવ્યનું, એ ધર્મનું ફળ મળતું હોય છે. બીજી વાત, જે મંત્ર બોલીને આપણે નવચંડી હોમ કર્યો, વાસ્તુ હવન વગેરે જે કંઈ પણ કર્યું, જે કોઈ પણ વૈદિક યજ્ઞ યાગ કર્યા, એ મંત્રોની જેટલો પાવર હોય, મંત્રની શક્તિ જેટલી હોય એ પ્રમાણે એ ધર્મનું ફળ મળે. ત્રીજી વાત, જે દેવતાને ઉદ્દેશીને આપણે મંત્ર વગેરે યજ્ઞ યાગ કર્યા, એ દેવતાનો કેટલો પાવર છે, દેવતાની કેટલી શક્તિ છે, એ પ્રમાણે એનું ફળ મળે. જો અન્યત્ર ધર્માદ એટલે ધર્મથી જેનો મહિમા વધતો કે ઘટતો નથી, ધર્મનું જે ફળ નથી, તો ધર્મથી શું મળી શકે છે? એ ધર્મમાં જેટલી શ્રદ્ધા હોય એટલું ફળ મળે. ધર્મ કાર્ય કરવા માટે જે મંત્રોનો આપણે વિનિયોગ કર્યો હોય, એ મંત્રો કેટલા પાવરફુલ છે એના ઉપર. એ મંત્રો બોલનારા જે બ્રાહ્મણો જે છે, એ બ્રાહ્મણો કેટલા શુદ્ધ પવિત્ર હતા, એ એના ઉપર ધર્મનું ફળ આધારિત છે. એ મંત્ર વડે, મંત્રો જે દેવતાને ઉદ્દેશીને એને દ્રવ્ય યજ્ઞ યાગમાં એનો વિનિયોગ થયો, એ દેવતાની જેટલી શક્તિ છે એ પ્રમાણે ધર્મનું ફળ મળે. પછી યજમાન, યજમાનમાં પણ જે પ્રકારની યોગ્યતા હોવી જોઈએ, વૈદિક યજ્ઞ યાગમાં શ્રદ્ધા હોવી જોઈએ, આ પ્રમાણે યજમાન પણ શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત હોવો જોઈએ. એ પ્રમાણે ધર્મનું ફળ મળે. ધર્મથી ક્યારેય અનંત ફળ ના મળે. કેમ? કારણ કે આ જેટલી આપણે વસ્તુઓ વિચારી એ પાંચે પાંચ વસ્તુઓ અલ્પ છે, મર્યાદિત છે, અને માટે આ આત્મતત્વ અથવા તો સત્ય જે છે એ ધર્મથી અન્ય છે, ધર્મથી અતીત છે, એવું આપણે સમજવાનું છે. અન્યત્ર ધર્માદ એટલે ધર્મના ઉત્થાનની પરમ અવધિ. ધર્મ તમે મેક્સિમમ શુદ્ધ પવિત્ર શ્રદ્ધા નિષ્ઠા યુક્ત થઈને તમે ધર્મ કાર્ય કરો, તો ધર્મ પણ એક કર્મ છે, તો એનાથી તમે કેટલું એચીવ કરી શકો? પ્રાપ્તવ્યની અવધિ શું છે? હિરણ્ય ગર્ભ સુધીનું પદ તમે પ્રાપ્ત કરી શકો. પ્રાપ્તવ્યની એ અવધિ છે.
ધર્મના ઉત્થાનની પરમ અવધિ જે છે ને એ આ હિરણ્યગર્ભ સુધી જ સત્ય છે, એનાથી આગળ વધીને નથી. એવી રીતે અધર્મ અન્યત્ર અધર્માત, અધર્મ કરીને પણ કેટલું પતન થઈ શકે છે, એ પતનની પણ જે અવધિ છે કે ધર્મ જેની નીચે છે, ધર્મથી જે અતીત છે એટલે શું? ધર્મથી અતીત છે, ધર્મથી જે અતીત છે જેની નીચે ધર્મ છે, ધર્મથી જે ઉપર છે અતીત છે એટલે શું? એ આત્મતત્વ કે એ સત્યની નીચે ધર્મ છે. નીચે ધર્મ છે એટલે ધર્મ જેના પર અધ્યસ્ત છે એને અન્યત્ર ધર્માત કીધું છે. અન્યત્ર ધર્માત એટલે ધર્મ જેના પર અધ્યસ્ત છે એ આત્મતત્વ એ સત્ય. અન્યત્ર અધર્માત એટલે અધર્મ જેના પર અધ્યસ્ત છે એ અધર્મ એ આત્મતત્વ. એટલે ધર્મથી જેનું ઉત્થાન થઈ શકતું નથી, અધર્મથી જેનું પતન થઈ શકતું નથી. એશ નિત્યો મહિમા બ્રાહ્મણસ્ય ન વર્ધતે કર્મણા નો કનીયાન. આવી રીતે કર્મથી ધર્મથી જે વધતો કે ઘટતો નથી, જેનો મહિમા જેનું સ્વરૂપ વધતું એમાં વૃદ્ધિ કે ક્ષય આવતો નથી, એને આ અન્યત્ર ધર્માદ અન્યત્રા ધર્માદ એવું કહેવામાં આવે છે. અન્યત્ર અસ્માત કૃતાકૃતાત, કૃત અને અકૃત કારકોની જે વાત કરી, જે કોઈ પણ કર્મ કરીએ છીએ આપણે, ક્રિયાકારક ફળભેદ અથવા તો આ કારકોના ખ્યાલથી જે અતીત છે, કારકોનું જેણે અતિક્રમણ કરેલું છે, બધા કારકો મર્યાદિત છે, અલ્પ છે, અને માટે એ કારકોનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. આત્મ ચૈતન્ય વડે જ્યારે એ ચેતનવંતા બને ત્યારે જ એ અસ્તિત્વમાં આવે છે. ધર્માધર્મ જે છે એ આપણા પ્રયત્ન પૂર્વક થાય, અને કૃતાકૃતાત એટલે આપણા પ્રયત્ન વિના. જેમ કે અહીંયા અન્યત્ર અસ્માત કૃતાકૃતાત, પછી અન્યત્ર ભૂતાચ ભવ્યાચ, એટલે ભૂતાદ અને ભવ્યાદ એટલે શું? ભૂત, વર્તમાન અને ભવિષ્ય. એટલે કાળના સંદર્ભમાં અહીંયા વાત થઈ રહી છે. કાળ જેને પ્રભાવિત કરી શકતો નથી. અન્યત્ર ભૂતાચ ભવ્યાચ વર્તમાનાચ એટલે કાળ જેને પ્રભાવિત કરી શકતો નથી, કાળથી જે અસંગ છે, કાળથી જે પર છે, અતીત છે, એ અહીંયા આવી રીતે એના વિશે આપ એ તત્વને આપ કઈ રીતે જાણો છો એ મને ઉપદેશો, એવો અહીંયા શિષ્યનો પ્રશ્ન છે, નચિકેતા પ્રશ્ન છે. પછી કહે છે યત્તત પશ્યસી તત્વદ, યદિ તત્ પશ્યસી, જો એ તત્વને આપ સારી રીતે ઓળખતા હો તો એનો મને ઉપદેશ કરો. અહીંયા યદિ કહે છે નચિકેતા, એટલે એ જે વ્યવહાર અતીત જે તત્વ છે એનું આપ કઈ રીતે ઉપદેશ આપવાના છો, એના વિશે મને ઉપદેશ આપો, એ પ્રમાણેનો અહીંયા પ્રશ્ન છે. કારણ કે વ્યવહારથી અતીત હોવું એ જ પરમ રહસ્ય છે. તો જે તત્વ વ્યવહારથી અતીત છે, સત્ય જે છે ટ્રાન્ઝેક્ટેબલ નથી. સત્ય તત્વ જે છે પારમાર્થિક સ્તરે રહેલું જે સત્ય છે એ ટ્રાન્ઝેક્ટેબલ, વ્યવહાર યોગ્ય નથી. તો જે વ્યવહાર યોગ્ય ન હોય એવા સત્યને, એવા તત્વને આપ કઈ રીતે હું રૂપે જાણી રહ્યા છો, પરોક્ષતયા હું રૂપે કઈ રીતે જાણી રહ્યા છો, એવો પ્રશ્ન અહીંયા નચિકેતા પૂછે છે. યત્તત પશ્યસી તત્વદ યદિ ત્વમ પશ્યસી, યદિ કહે છે અહીંયા નચિકેતા, એટલે અત્યંત નમ્ર ભાવે, કારણ કે આ રહસ્યમય ઉપદેશ છે, સત્યનો આવી રીતે જાહેરમાં આવી રીતે તમે ઉપદેશ ના કરી શકો. એની યોગ્યતા છે મારામાં, તો મારી યોગ્યતા પ્રમાણે એ સત્યનું આપ નિર્વચન કરો, એ સત્યની વ્યાખ્યા કરો. કારણ કે જ્ઞાતાના સ્વરૂપ વિશે અહીંયા નચિકેતા પ્રશ્ન પૂછી રહ્યો છે. જ્ઞેય સંદર્ભે નચિકેતાનો પ્રશ્ન નથી. જે કંઈ જણાય છે, જે કંઈ દૃશ્ય છે, જે વિષય છે, એના વિષયક નચિકેતાની જિજ્ઞાસા નથી, પરંતુ જ્ઞાતા વિષયક પ્રશ્ન છે. જ્ઞાતા વિષયક એટલે જ્ઞાતાનું શું સ્વરૂપ છે, જાણનારો કેવો છે, એ ચૈતન્ય તત્વ જે છે એ જ સત્ય છે. નચિકેતા જાણે છે કે જે કંઈ દેખાય છે, અનુભવાય છે, જ્ઞેય છે, વિષય છે, એ સત્ય નથી, કારણ કે એ બધું નાશવંત છે.
સત્ય જે હોય બધી નાશવંત વસ્તુઓનો જે સાક્ષી છે એ જાણનારો જે છે, જેને ઓબ્જેક્ટલેસ અવેરનેસ કહેવાય છે, કોન્શિયસનેસ, એ કોન્શિયસનેસ કેવું છે, કોન્શિયસનેસ એ ચૈતન્ય સ્વરૂપ વાસ્તવમાં કેવું છે, જ્ઞાતાનું સ્વરૂપ કેવું છે, સાક્ષીનું નિરુપાધિક સ્વરૂપ કેવું છે, એવો પ્રશ્ન અહીંયા નચિકેતા પૂછી રહ્યો છે. તો સંસારથી અતીત એવું પરમાત્માનું જે સ્વરૂપ છે એવું નચિકેતા 14મા પ્રશ્નમાં પ્રશ્ન પૂછે છે, 14મા મંત્રમાં. તો એનો જવાબ અહીંયા 15મા મંત્રમાં યમરાજા આપે છે. 15, 16 અને 17 આ 3 મંત્રો જે છે એ 18મા મંત્રથી જે મુખ્ય ઉપદેશ આત્મજ્ઞાનનો શરૂ થવાનો છે એનો રનવે તૈયાર કરે છે. તો નચિકેતામાં વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ, મુમુક્ષા બધું જ યોગ્ય માત્રામાં છે જ, અને છતાં પણ યમરાજા અહીંયા રનવે તૈયાર કરે છે, એટલે કે ચિત્ત ઉપાસના, ઓમકારની ઉપાસનાની અહીંયા વાત છે. તો એની ચિત્તની એકાગ્રતા જે છે એના માટે જો એકદમ એકાગ્ર ચિત્ત હોય ઓમકારની ઉપાસનાથી, એકાગ્ર ચિત્ત વડે જ્યારે આત્મતત્વનો ઉપદેશનું શ્રવણ કરવામાં આવે ત્યારે પછી આત્મતત્વમાં આત્માનું જ્ઞાન જે પ્રમાણે વિવક્ષિત છે એ વિવક્ષાને પકડી શકાય છે. તો એવી અહીંયા પ્રણવોપાસના 15, 16 અને 17 આ 3 મંત્રોમાં અહીંયા કહેવામાં આવે છે, જેથી ચિત્ત શુદ્ધ થાય, એકાગ્ર થાય અને સંપૂર્ણ રીતે સૂક્ષ્મ તત્વનું ગ્રહણ કરવા માટે તૈયાર થાય. અહીંયા આ બધી ઉપાસના વગેરેની કેમ જરૂર છે? કારણ કે આપણે વિચાર કર્યો જે સત્ય છે એ વ્યવહાર યોગ્ય નથી. વ્યવહારમાં એની અભિવ્યક્તિ જે છે એ એટલે વ્યવહારથી અતીત સત્ય છે. વ્યવહારમાં એને શોધવાનું નથી. સંપૂર્ણપણે વ્યવહારનો ત્યાગ જ કરવો પડે, વ્યવહારનો બાધ જ કરવો પડે. ક્રિયાકારક ફળ ભેદ આ બધાનો બાધ કરીએ તો જ એ વ્યવહારથી અતીત જે રહેલું સત્ય છે, જ્ઞાતા, વિટનેસ, સાક્ષી જે છે ને એ વ્યવહારથી અસંગ છે. સાક્ષીનું જ્ઞાન અત્યંત રહસ્યમય, અત્યંત સૂક્ષ્મ છે, અને માટે આ પ્રમાણે સુંદર યમરાજા ઉપદેશની ભૂમિકા રચી રહ્યા છે. તો 15મો મંત્ર છે એ હું બોલું છું. સર્વે વેદા યત પદમ આમનંતી તપાંસી સર્વાણિ ચ યદ વદંતી યદિચ્છન્તો બ્રહ્મચર્યં ચરંતી તત્તે પદમ સંગ્रहेण બ્રવીમી. ઓમિત્યેતત સર્વે વેદાઃ યત પદમ આમનંતી. આ ટાઈમ પૂરો થાય છે, આપણે બીજી વાર જોઈન કરીએ. આ મીટિંગ લીવ કરું છું. સર્વે વેદાઃ યત પદમ આમનંતી. સર્વે વેદાઃ સર્વે વેદાંતાઃ. બધા શાસ્ત્રો યત પદમ, પદમ એટલે પદ, એટલે પદનીય, પદનીય એટલે જે પ્રાપ્ત કરવા યોગ્ય છે. પ્રાપણીયમ વરેણ્યમ પદમ યત પદનીયમ પ્રાપ્યમ પરમ બ્રહ્મ પ્રતિપાદયંતી. સર્વે વેદાઃ એટલે સર્વે વેદાંતાઃ યત પદમ
આમનંતી પદમ એટલે જે પ્રાપ્ય પરમ બ્રહ્મ વસ્તુ, પદનીય વસ્તુ, પદનીય એટલે પ્રાપણીય, પ્રાપ્ત કરવા યોગ્ય, જીવનમાં એક જ વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય છે આ પરમ બ્રહ્મ, જે સર્વ વ્યવહારથી અતીત છે, અનંત છે, પૂર્ણ છે. તો એનું આમનંતી એટલે પ્રતિપાદયંતી, એનું પ્રતિપાદન કરે છે. તપાંસી સર્વાણી છે યદ વદંતી, સર્વાણી તપાંસી બધા તપ એટલે બધા કર્મો જે છે, જેટલા પણ વેદમાં કહેવામાં આવેલા જેટલા પણ ચિત્ત શુદ્ધિના કર્મો જે છે એ બધા ચિત્ત શુદ્ધિ દ્વારા તપાંસી યદ પદમ પ્રાપયંતી, જેટલા પણ કર્મો છે વૈદિક અથવા તો વેદમાં વેદ વિહિત જેટલી પણ કર્મો અને ઉપાસનાઓ છે અથવા તો તપ છે, એ ચિત્ત શુદ્ધિ દ્વારા જે પદની પ્રાપ્તિ કરાવે છે એ યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતી, યદ પદ અવાપ્તિ ઈચ્છયા, જે પદની પ્રાપ્તિની ઈચ્છાથી, જે પદને જાણવાની ઈચ્છાથી મુમુક્ષવઃ એટલે કે બ્રહ્મચર્યમ ચરંતી, જે મુમુક્ષુ જિજ્ઞાસુ સાધકો છે એ બ્રહ્મચર્યમ ચરંતી એટલે કે આવી રીતે અષ્ટમૈથુન જે છે એનો ત્યાગ કરીને ગુરુકુલ વાસમ નૈષ્ઠિકમ બ્રહ્મચર્યમ ચરંતી એટલે કે ગુરુકુળ વાસ અથવા તો આવી રીતે મૈથુન ત્યાગ કરીને ગુરુકુળ વાસ વગેરે પૂર્વક જેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, તત્તે પદમ સંગ્રહેણ બ્રવીમી, તે પદ, તે બ્રહ્માત્મકમ પદ, તે જે બ્રહ્મ પદ છે, જે આત્મતત્વ જે છે એને તુભ્યમ સંક્ષેપેણ વદામી, એને હું તારા માટે હું બોલું છું. ઓમ ઇતિ એતત, એ પદ ઓમ છે. તો ઓમકાર જે છે એ આ બ્રહ્મરૂપી પદ અથવા તો આત્માનું પ્રતીક છે અને વાચક છે. પ્રતીક અને વાચક આ બંને ઓમકાર છે. તો આ આપણે સમજવાનું છે. ઓમ ઓમકાર એ જે એકાક્ષરી જે છે, એક અક્ષર છે એ બ્રહ્મ વાચકત્વાત બ્રહ્મ પ્રતીકત્વાત બ્રહ્મ એવ, બ્રહ્મનું પ્રતીક છે અને બ્રહ્મનું વાચક પણ છે. વાચક એટલે નામ, જેમ કે રમણભાઈ, તો રમણભાઈ જે છે રમણભાઈ નામ છે, વાચક છે રમણભાઈ નામની વ્યક્તિનું. રમણભાઈ એક વ્યક્તિ છે પરંતુ રમણભાઈ નામ છે, વાચક છે. તો એવી રીતે ઓમકાર જે છે એ બ્રહ્મનું નામ છે, વાચક છે, અભિધાન છે. તો બ્રહ્મનું નામ વાચક અભિધાન આ ઓમકાર છે. ઓમ ઇતિ અક્ષર, આ જે ઓમકાર જે છે એ બ્રહ્મનું નામ છે, વાચક છે, અભિધાન છે અને બ્રહ્મનું પ્રતીક પણ છે. જેમ કે કૃષ્ણ ભગવાન હોય, એ કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ છે તો એ મૂર્તિ પ્રતીક કહેવાય. પ્રતીક દ્વારા પણ જેનું એ પ્રતીક છે એનું અનુસંધાન થતું હોય છે અને માટે ઓમકાર જે છે બ્રહ્મનું નામ પણ છે અને પ્રતીક પણ છે. પ્રતીક દ્વારા પણ નામ અને નામી, ઓમકાર અને બ્રહ્મ. ઓમકાર નામ છે, નામી શું છે? બ્રહ્મ છે. નામ અને નામી એવી રીતે ઓમકાર અને બ્રહ્મ નામ અને નામી સંબંધ છે. જેમ કે રામ નામ છે અને રામ એ રામ ભગવાન જે છે એ નામી છે. તો નામ દ્વારા નામીનું સ્ફુરણ થાય છે આપણામાં. એવી રીતે ઓમકારની વિચારણા દ્વારા ઓમકારનું જો સ્વરૂપ સમજીએ, માંડુક્ય ઉપનિષદ ને બધા ઉપનિષદો પ્રમાણે જો જ્યારે આવી રીતે સમજીએ તો ઓમકાર દ્વારા જેમ રામ નામ બોલતાની સાથે રામ ભગવાનનું સ્ફુરણ થાય છે આપણામાં, એવી રીતે ઓમ એ શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે ઓમકારથી સ્ફુરિત થનારું જે બ્રહ્મ ચૈતન્ય છે, ઓમકારની વિચારણા, ઓમકાર એ બેઝિસ આપણી પાસે હોવો જોઈએ. તો ઓમકારથી એના સંસ્કાર હોવા જોઈએ. જેમ કે રામ ભગવાન ના સંસ્કાર આપણા મનમાં છે, જેથી રામ બોલતાની સાથે રામ ભગવાન સ્ફુરે છે. તો એવી રીતે ઓમકાર જે છે એનાથી આપણે બ્રહ્મનું સ્ફુરણ થાય. કઈ રીતે? તો એની વિચારણા છે બધા ઉપનિષદોમાં. એટલે નામ અને નામી સંબંધ પણ છે. પ્રતીકોપાસનામાં પણ ઓમકાર ઉપયોગી છે. પ્રતીક પણ છે, બ્રહ્મનું પ્રતીક છે. એવી રીતે પણ આ ઓમકારની ઉપાસના છે એ બ્રહ્મના જ્ઞાન માટે પ્રતીક પણ બને છે. તો સર્વે વેદા યત પદમ આમનંતી, બધી વેદ એટલે કે ઉપનિષદો જે છે
એ જે પદનું નિરૂપણ કરી રહી છે, જે પદના જ્ઞાન માટે એ તત્પર છે, પરાયણ છે, એ અંતિમ સત્ય, સર્વ ઉપાસના સર્વ જ્ઞાનનું જે અંતિમ સત્ય છે એ આ પદ બ્રહ્મરૂપી પદ છે. શું છે 15મા અધ્યાયમાં, એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ ભારત. તો એ આને જાણીને જ કૃતકૃત્ય થવાય છે. બ્રહ્મ તત્વને જાણીને, આત્મ તત્વને જાણીને જ કૃતકૃત્ય થવાય છે. તો એ પદનીય પ્રાપણીય અંતિમ અંતિમ પદ જે છે એ આ બ્રહ્મ તત્વ છે. બધા જ શાસ્ત્રો, બધા જ વેદાંતો, ઉપનિષદો, શ્રુતિ માતા જે પદનું, જે બ્રહ્મ તત્વનું એક જ સ્વરે ગાન કરી રહી છે, કે એમાં જ તાત્પર્ય ધરાવે છે. એ કર્મકાંડ અને જ્ઞાનકાંડ બધા આ બ્રહ્મનું જ પ્રતિપાદન કરી રહ્યા છે. સર્વે વેદાહ યત પદમ આમનંતી, આમનંતી એટલે પ્રતિપાદયંતી, એનું જ પ્રતિપાદન કરી રહ્યા છે. તપાંસી સર્વાણી ચ યત વદંતી, બધા તપ ચિત્ત શુદ્ધિ દ્વારા જે પરમાત્માની પ્રાપ્તિનું સાધન છે. તો ઓમકાર જે છે, ઓમ ઇતિ એતત, એ પદ ઓમકાર છે. વાચ્ય અને વાચક, વાચ્ય શું છે? બ્રહ્મ છે, અને વાચક ઓમકાર છે. રામ જે છે એ નામ વાચક કહેવાય, રામ ભગવાન વાચ્ય કહેવાય. તો વાચક અને વાચ્યના અભેદનો સ્વીકાર કરીને અહીંયા ઓમ ઇતિ એતત, જે બધા ઉપનિષદો જે બ્રહ્મ તત્વનું પ્રતિપાદન કરે છે, એ બ્રહ્મ તત્વ જ આ ઓમકાર છે. આ ઓમકાર જ એ બ્રહ્મ તત્વ છે. આ રામ નામ એ જ આ રામ ભગવાન છે. એવી રીતે વાચ્ય અને વાચકનું ઐક્ય સ્વીકારીને અહીંયા ઉપદેશ આપવામાં આવેલો છે. તો રામ નામ પરથી રામ ભગવાનનું સ્ફુરણ થાય છે, કારણ કે રામ ભગવાનના અને નામના સંસ્કાર છે આપણામાં. તો એવી રીતે ઓમ એવું બોલતાની સાથે જ બ્રહ્મ એવું કઈ સ્ફુરણ થતું નથી. તો ઓમ બોલતાની સાથે જ બ્રહ્મનું સ્ફુરણ થાય એ હેતુથી માંડુક્ય ઉપનિષદમાં આખા ઓમકારના ત્રણેય પાદ, વિશ્વતે અ ઉ મ, એની 3 માત્રાઓ દ્વારા બ્રહ્મના આત્માના 3 પાદનું કઈ રીતે સ્મરણ થાય છે એની વિચારણા આપેલી છે. તો વિચારણા દ્વારા ઓમકાર ઉપર જ્યારે વિચારણા કરવામાં આવે ત્યારે એ આત્મતત્વનું, ચતુષ્પાદ આત્મતત્વનું સ્ફુરણ કરાવે છે. એટલે રામ નામ રામ ભગવાન રૂપી નામી સુધી પહોંચાડશે જ. એવી રીતે ઓમકાર મંત્ર, ઓમકાર એકાક્ષરી મંત્ર જે છે એનું શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક વૈદિક રીતે ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે આપણે વાણીથી એનું ઉચ્ચારણ કરીએ, મન વડે, મન અને બુદ્ધિમાં એનું ઓમકારની વિચારણા કરીએ ત્યારે એ ઓમકારથી ઉપલક્ષિત જે તત્વ છે એ આપણી બુદ્ધિમાં સ્ફુરતું હોય છે. તો એની વિચારણા કઈ રીતે થાય એ માંડુક્ય ઉપનિષદનો વિષય છે. એટલે ઓમકાર આલંબન છે, પ્રતીક છે. આત્માના જ્ઞાન માટેનું, બ્રહ્મના જ્ઞાન માટેનું આ ઓમકાર પ્રતીક છે. શ્રદ્ધા અને ભક્તિપૂર્વક જ્યારે ઓમકારનું ઉચ્ચારણ કરવામાં આવે છે, ગુરુ પાસેથી આ ઓમકારનો ઉપદેશ જેણે ગ્રહણ કર્યો છે એવો જિજ્ઞાસુ જ્યારે આવી રીતે એકાંતમાં ઓમકારનું ઉચ્ચારણ કરે છે ત્યારે ઓમકારથી ઉપલક્ષિત બ્રહ્મ તત્વનું સ્ફુરણ એની બુદ્ધિમાં થાય છે. જે આવો અધિકારી, જેમ કે ઓમકારના ઉચ્ચારણથી જેની બુદ્ધિમાં બ્રહ્મ તત્વનું સ્ફુરણ ન થતું હોય એના માટે ઓમકારની ઉપાસના સાધન છે. અધિકારી જિજ્ઞાસુ શિષ્ય માટે ઓમકારની વિચારણા બ્રહ્મ તત્વના અનુસંધાનનું, સ્ફુરણનું સાધન બની જાય છે. એ અધિકારી જેણે માંડુક્ય ઉપનિષદ અને બીજા ઘણા ઉપનિષદોમાં ઓમકારની વિચારણા આવેલી છે, તો ઓમકારની વિચારણા વડે જે સીધે સીધું બ્રહ્મનું અનુસંધાન, બ્રહ્મનું આવી રીતે વિચારણા પૂર્વક અનુસંધાન કરી શકતો હોય, એની બુદ્ધિમાં બ્રહ્મ તત્વનું, આત્મ તત્વનું સ્ફુરણ થાય છે, એના માટે ઓમકારની વિચારણા સાધન છે. પરંતુ ઓમકારની વિચારણા દ્વારા જે ઓમ એવા ઉચ્ચારણ વડે પણ બ્રહ્મ તત્વનું અનુસંધાન ન કરી શકતો હોય એના માટે ઓમકારની ઉપાસના, ઓમકાર પ્રતીક છે. તસ્ય વાચકઃ પ્રણવઃ. આ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઓમકારની ઉપાસના પણ
આવી રીતે લાંબા સમય સુધી ઓમકારની ઉપાસના પણ આ બ્રહ્મ જ્ઞાનનું બ્રહ્મની સગુણ બ્રહ્મનું અને નિર્ગુણ બ્રહ્મનું આવી રીતે પ્રાપ્તિનું સાધન બનતી હોય છે. ઓમકાર રૂપી પ્રતીકમાં બ્રહ્મની ભાવના કરવાની છે. જેમ કે ઈષ્ટદેવ કૃષ્ણ ભગવાન આપણા ઈષ્ટદેવ હોય તો કૃષ્ણ ભગવાનની મૂર્તિમાં ઈષ્ટદેવની ભાવના કરીએ છીએ. મૂર્તિ જે છે કે કૃષ્ણ ભગવાન નથી, પરંતુ આપણે એવી ભાવના કરીએ છીએ કે આ મૂર્તિ જ આ કૃષ્ણ ભગવાન છે, આ મૂર્તિ જ મારા ઈષ્ટદેવ છે. એવી રીતે ઓમકારના જપ કરીએ. ઓમકારના જપ વડે જ્યારે અનુસંધાન કરવામાં આવે ઓમકારમાં ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામ અનુસ્મરન વ્યાહરન ઓમ યહ પ્રયાતિ ત્યજંદેહમ સયાતિ પરમામ ગતિમ. 8મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે ઓમ ઇતિ એકાક્ષરમ વ્યાહરન, એટલે ઓમકાર એવી રીતે એકાક્ષરી મંત્રનું વ્યાહરન એવું ઉચ્ચારણ કરતા કરતા મામ અનુસ્મરન મારું સ્મરણ કરે છે, પરમાત્માનું જે સ્મરણ કરે છે તે આ દેહ છોડીને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. તો સર્વે વેદાહ યત્પદમ આમનંતી, સમગ્ર વેદની જે શાખાઓ છે કુલ 1180 શાખાઓ છે વેદની અત્યારે ઉપલબ્ધ. 1080 જે 1180 1180 જેટલી શાખાઓ વેદની છે. એ બધા વેદમાં જે ઉપનિષદો જે છે શિરોભાગ ઉપનિષદ કહેવાય, એમાં બ્રહ્માત્મૈક્ય તત્વનું પ્રતિપાદન થયેલું છે. એનું આ ઓમકારના જપ વડે ઓમકાર વાચ્ય જે પરમાત્મા જે છે એનું જ પ્રતિપાદન થયેલું છે. સમગ્ર વેદમાં ઓમકાર વાચ્ય પરમાત્માનું જ પ્રતિપાદન થયેલું છે. તો ઓમકાર જે છે એ શું છે? સમગ્ર જગતનું અધિષ્ઠાન. જેમ કે ઓમકાર નામ છે, એના નામ વડે નામીનો નિર્દેશ થાય છે. એવી રીતે આ સમગ્ર જગત આ ઓમકાર જે છે સમગ્ર ઓમ ઇતિ એતદ અક્ષરમ ઇદમ સર્વમ તસ્ય ઉપવ્યાખ્યાનમ એવું માંડુક્યમાં આવ્યું. તો સમગ્ર જગત ઓમકાર છે એટલે શું? ઓમકાર એનું સમગ્ર જગતનું ઓમકાર નામ છે. તો સમગ્ર જગતનું તત્વ શું છે? તો સમગ્ર જગતનું તત્વ બ્રહ્મ છે. અસ્થિ ભાતિ પ્રિય સચ્ચિદાનંદ સ્વરૂપ એ બ્રહ્મ તત્વ છે. જેમ રામ નામ છે, રામ ભગવાન નામી છે, તત્વ છે, એવી રીતે સમગ્ર જગત જે છે એનું નામ શું છે? તો ઓમકાર એનું નામ છે. અને સમગ્ર જગતનું તત્વ શું છે? તો સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા કે બ્રહ્મ જે છે એ એનું તત્વ છે. પ્રતીક, જેમ કે એ ફોર એપલ એવું બાલ મંદિરના છોકરાને ભણાવવામાં આવે તો એ અથવા તો ક કમળનો ક, તો કમળને ક સાથે કોઈ લિનિયર ઇક્વેશન કોઈ સીધો સંબંધ છે જ નહીં. કમળમાં ક નથી. કમળ જે પ્રતીક જે છે એમાં કઈ ક નથી. તો ક કમળનો ક જોઈન કેમ ના થઈ શકે? ફોન આવે છે, નથી જોઈન. મારામાં તો બતાવતું નથી. હે? કઈ વાંધો નહીં છે. તો ક કમળનો ક, એમાં કમળ ક ને શીખવા માટે કમળ આલંબન માત્ર છે, પ્રતીક છે. એવી જ રીતે આ બ્રહ્મ આપણને ક શીખવો છે, એવી રીતે આપણને બ્રહ્મનું જ્ઞાન જોઈએ છે. બ્રહ્મ શું છે? સમગ્ર જગતનું તત્વ છે, સમગ્ર જગતનું અધિષ્ઠાન છે, સમગ્ર જગતનો વ્યવહાર જેના વ્યવહારથી જે અતીત તત્વ છે એ બ્રહ્મ તત્વ છે. તો બ્રહ્મ તત્વ સીધે સીધું આપણા મન બુદ્ધિમાં સ્ફુરે એવું નથી. જે વાચાતીત છે, વ્યવહાર અતીત છે, તો એવું સીધે સીધું આપણી બુદ્ધિમાં ના સ્ફુરે. એના માટે આ ઓમકાર જે છે ને એ પ્રતીક બને છે. ક કમળનો ક, એમાં કમળ કેવી રીતે આલંબન બને છે ક ને શીખવા માટે, એવી રીતે ઓમકાર જે છે એ બ્રહ્મ આપણી મન બુદ્ધિમાં સ્ફુરે એના માટેનું આલંબન બને છે.
ઓમકાર કઈ રીતે બ્રહ્મનું સ્ફુરણ કરાવે એનો વિચાર અહીંયા વિષય એ વિચારનો વિષય અહીંયા નથી, પરંતુ એ માંડુક્ય વગેરેમાં સુંદર એની વિચારણા તાર્કિક યુક્તિયુક્ત વિચારણા કરેલી છે. પ્રથમ જે માંડુક્ય ઉપનિષદ અને એની જે કારિકાઓ જે છે એમાં સુંદર વિચારણા કરવામાં આવેલી છે. એટલે સર્વે વેદાઃ યત્પદમામનંતિ સર્વૈઃ વેદૈઃ અહમેવ વેદ્યઃ સર્વૈઃ જે 15મા અધ્યાયમાં જે શ્લોક છે ભગવાન સર્વૈ વેદૈઃ સર્વૈઃ અહમેવ વેદ્યઃ, એ બધા વેદો દ્વારા હું જ જાણવા યોગ્ય છું. હું જ જે ચૈતન્ય સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ જ જાણવા યોગ્ય છે. અહમ સર્વૈઃ વેદૈઃ અહમ એવ વેદ્યઃ, હું જ જાણવા યોગ્ય છું. બધા વેદોનું હું જ તાત્પર્ય છું એવું ભગવાન કહે છે. અહમ વેદ્યઃ એવ, સર્વ વેદો વડે હું જણાઈશ જ, એટલે જાણવા યોગ્ય છું અને જણાઈશ જ. જો પ્રયત્ન કરશો, અહમ વેદ્યઃ એવ, સર્વ વેદો વડે જાણવા યોગ્ય છે, સર્વ વેદો વડે જણાશે જ. સતબુદ્ધિ, પરમાત્મા કેમ જણાતા નથી આપણને? આ પેન જે છે એ પેન પરમાત્મા જ છે. જેમ કે કીધું ઓમકાર જ આ સમગ્ર જગત છે, તો એવી રીતે પેન પણ પરમાત્માનું પ્રતીક છે. તો પેન એ આલંબન બની શકે છે પરમાત્માના સ્ફુરણ માટેનું, પણ પેન આપણને પરમાત્મા રૂપે બ્રહ્મ રૂપે કેમ જણાતી નથી? કારણ કે પેન અને પેન એવો આકાર, નામ અને રૂપ આકારની જ્યાં સુધી સવિષય બુદ્ધિ છે, વિષયાકાર બુદ્ધિ છે ને ત્યાં સુધી પરમાત્મા જણાય એવા નથી. પરમાત્મા વિષયી છે. વિષયી છે એટલે સતબુદ્ધિ, જ્યાં સુધી નામ રૂપની બુદ્ધિ હોય ત્યાં સુધી નામ રૂપાત્મક જગત જ જણાય. જગતમાં પરમાત્મા કેમ નથી જણાતા? કારણ કે સતબુદ્ધિ, ના સતો વિદ્યતે ભાવઃ ના ભાવો વિદ્યતે સતઃ, એમાં સતબુદ્ધિ અને અસતબુદ્ધિ કોને કહેવાય? સુંદર ભાષ્યકારે કીધેલું છે. સતબુદ્ધિથી સત સ્વરૂપ પરમાત્મા જ જણાય, અસત બુદ્ધિથી નામ રૂપાત્મક જગત જણાય. જેમ કે શિવલિંગ જે છે, શિવ બુદ્ધિ કરેલી છે ને આપણે, અને માટે શિવજી શંકર ભગવાન જ જણાય છે. શિવ બુદ્ધિ છે માટે શંકર ભગવાન જણાય છે. એવી રીતે સતબુદ્ધિ અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ જ્યારે વૃત્તિના અધિષ્ઠાન સ્વરૂપે ચૈતન્યનું ગ્રહણ કરવામાં આવે ત્યારે સદબુદ્ધિથી હંમેશા આ પેન નહીં, પેનને ઉજાળનાર દ્રષ્ટા જ જણાશે આપણને. આ શું છે? તો કે દ્રષ્ટા છે. કઈ રીતે? એનો સુંદર આપણે પહેલાના ગ્રંથોમાં પણ અભ્યાસ કરેલો છે. આ પેન નથી, દ્રષ્ટા ચૈતન્ય જ છે. ચૈતન્ય જ જણાઈ રહ્યું છે. તો સતબુદ્ધિ કરીશું, નામ રૂપાત્મક બુદ્ધિથી નામ રૂપાત્મક જગત જ જણાશે. સતબુદ્ધિથી પરમાત્મા જ જણાય. અહમ વેદૈઃ એવ વેદ્યઃ, આપણે વેદો વડે જ જાણવા યોગ્ય છે પરમાત્મા. સર્વૈઃ એવ વેદૈઃ વેદ્યઃ, સમગ્ર વેદ વડે માત્ર પરમાત્મા જ જાણવા યોગ્ય છે. સર્વે વેદાઃ યત પદમ આમનંતિ, સર્વે વેદો જે પદનું, જે બ્રહ્મ તત્વનું પ્રતિપાદન કરે છે એમાં એ જ તાત્પર્ય ધરાવે છે. તપાંસી સર્વાણી ચ યત વદંતિ, તપાંસી તપ, તપ એટલે નિષ્કામ કર્મ ઉપાસના. આ બધા જે નિષ્કામ કર્મ તપ ઉપાસના છે એમાં એને લીધે એ પરમાત્માની પ્રાપ્તિ અર્થે જ બધા નિષ્કામ કર્મ અને ઉપાસના કરી રહ્યા છે. તપ શેના માટે જરૂરી છે? તો આપણું અંતઃકરણ જે છે એ એમાં ભગવાન નું અવતરણ થાય એના માટે આ તપ જરૂરી છે. પરમાત્મા જગતનું અધિષ્ઠાન છે, સમગ્ર જગતનું કારણ છે. જગત એમાંથી જન્મ્યું, એમાં લય પામે છે, એમાં સ્થિત છે. આવી વિચારણાથી પરમાત્માનું પરોક્ષ જ્ઞાન જ થાય. પરમાત્માનું અપરોક્ષ જ્ઞાન ક્યારે થાય? એ જગતનું કારણ, જગતનું અધિષ્ઠાન પરમાત્મા આપણા હૃદયમાં વિરાજમાન છે. તો હૃદયમાં પરમાત્માનું અવતરણ થાય એ હેતુથી અંતઃકરણ જે છે એ શુદ્ધ, પવિત્ર અને સાત્વિક વિશુદ્ધ સત્વ પ્રધાન હોવું જોઈએ. તો અંતઃકરણને આવું વિશુદ્ધ સત્વ પ્રદાન કરવા માટે જે કોઈ પણ તપ કીધા છે આપણા શાસ્ત્રોમાં, એ બધા તપ બ્રહ્મના જ્ઞાન અર્થે જ છે, બ્રહ્મની ઉપલબ્ધિ અર્થે જ છે. તપાંસી સર્વાણી ચ યદ વદંતિ, જેટલા પણ તપ વગેરે શાસ્ત્રોએ કીધા છે એ આ તપ બ્રહ્મના સાક્ષાત્કાર માટે જ કીધા છે.
બ્રહ્મ સાક્ષાત્કાર એવું કહેવામાં આવે છે, આત્મ સાક્ષાત્કાર કહેવામાં આવે છે, કારણ કે જગતમાં જગતનું અધિષ્ઠાન છે ને એ જગતમાં નથી. જગતનું અધિષ્ઠાનનું જ્ઞાન આપણી બુદ્ધિરૂપી ગુહામાં થવાનું છે. જે પરમાત્માએ સમગ્ર જગતનું સર્જન કર્યું છે એ પરમાત્મા ને જાણવાનું સાધન આ જગત નથી. એ પરમાત્માએ ભોગતા રૂપે જીવ રૂપે આ શરીરમાં કાર્યકરણ સંઘાતમાં પ્રવેશ કરેલો છે. તો એ પ્રવેશ જે છે પરમાત્માનો એ ખૂબ જ અગત્યનો છે. પ્રવેશથી જ પરમાત્માની ઉપલબ્ધિ થાય. પરમાત્માની ઉપલબ્ધિ, પરમાત્માનું જ્ઞાન ક્યાં થવાનું છે? આપણી બુદ્ધિરૂપી ગુહામાં પ્રત્યેક વૃત્તિના સાક્ષી રૂપે જે ચૈતન્ય છે એ ચૈતન્ય આ ઓમકારના જપ વડે ઉપલક્ષિત થાય છે. જેમ કે જગતનું અધિષ્ઠાન એવું બ્રહ્મનું સીધે સીધું જ્ઞાન ના થાય, એ વૃત્તિથી ઉપલક્ષિત જ્યારે ચૈતન્ય વૃત્તિના સાક્ષી રૂપે જે ચૈતન્ય છે એ બ્રહ્મ છે એવું જાણીશું ત્યારે એનું જ્ઞાન થશે. એવું ક્યારે જણાય? તો ઓમકારની ઉપાસના, ઓમકારના જપ વડે જ્યારે એ તત્વનું અનુસંધાન કરવામાં આવે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એ મંત્ર વડે પણ થઈ શકે. વૃત્તિથી ઓમકારની જપ વડે ઓમકારનું જ્યારે ઉચ્ચારણ થતું હોય ત્યારે ઓમકારના જપમાં જે ઉપલક્ષિત ચૈતન્ય છે એ ચૈતન્ય જ જગતનું અધિષ્ઠાન બ્રહ્મ છે. એવી સુંદર વિચારણા થયેલી છે આપણા શાસ્ત્રોમાં. તો સર્વે વેદો આ પ્રમાણે એનો જ ઉપદેશ આપી રહ્યા છે. આ પ્રમાણે જ મંત્ર આગળનો જે છે, તો ઓમકાર જે છે પ્રણવ ઉપાસના જે છે એ પ્રતીક બને છે. અને આ પ્રમાણે સુંદર નચિકેતાને પ્રણવ ઉપાસનાનો બોધ યમરાજા આપી રહ્યા છે. તો થોડીક ઓમકારની ઉપાસનાની પણ વાત છે. અને 16મો અને 17મો મંત્ર પણ આવી રીતે ઓમકારની ઉપાસનાની જ વાત કરે છે. ઓમકારની 3 માત્રાઓ વિરાટ, હિરણ્યગર્ભ અને ઈશ્વર એવા ચૈતન્યનું સ્ફુરણ કરાવે છે આપણને. સુંદર એ તાર્કિક વિચારણા છે. આ ઓમકારની ઉપાસના, ઓમકારની વિચારણા આ બે અલગ વસ્તુઓ છે. ઓમકારની વિચારણા માંડુક્ય ઉપનિષદમાં થઈ છે. ઓમકારની ઉપાસના જેને પ્રતિકોપાસના પણ કહેવામાં આવે છે, છાંદોગ્યને જે ઉપાસના પ્રકરણો જે છે એમાં પણ એની વાત થયેલી છે. બંનેનો સંદર્ભ સમજવો જરૂરી છે. એ સાધન બને છે બ્રહ્મના જ્ઞાન માટેનું. કેમ કે જગતનું અધિષ્ઠાન આ બ્રહ્મ જે છે સીધે સીધું આપણી વૃત્તિનો, બુદ્ધિનો વિષય બનતું નથી. તો એના માટે ઓમકાર આલંબન બને છે. એવી સુંદર અહીંયા તાર્કિક વિચારણા થયેલી છે. હવે પછીનો જે ક્લાસ છે એમાં એ આપણે જોઈશું. હવે પછી જે આપણે તો શિબિર શરૂ થાય છે સ્વામીજીની પણ, એટલે તો હવે શિબિર પછી જ આપણે ગ્રુપમાં લખીશું 24 ઓક્ટોબરે પૂરી થાય છે. પછી કાયાવરણની શિબિર પણ આવશે, દિવાળીની પૂજાઓ આવશે. તો અત્યારે તો નક્કી નથી રાખતા ક્યારે મળીએ છીએ, પછી ગ્રુપમાં જણાવીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ